તમારા હૃદય આકાશમાં, તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું, ઉડા કરું, ઉડા કરું. તમારા હૃદય આકાશમાં, તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. આંખોની પાપણોમાં, આંખોની પાપણોમાં અમી બની જરા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. પ્રમુખ સ્વામી મહારાજે કર્યા અનેક પરિમાણો, અનેક મલ્ટી ડાયમેન્શનલ એફર્ટ્સ સમાજ જીવનને ઉપર લાવવાના એમને કર્યા. સૌથી મોટી વાત, સમાજ જીવનની અંદર વર્ષોથી જે નબળાઈઓ ઘર કરી રહી હોય એના બાબતમાં એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના કર્તૃત્વથી, પોતાની સંસ્થાના ડિસિપ્લિનથી અને સાથી સાધુઓના વ્યવહારથી સમાજને એક સાથે ઉપર ઉઠાવવાની કવાયત જ્વલ્લેજ બાપ જેવી બીજી કોઈ સંસ્થાએ કરી હશે. સાદગી, સેવા, સમર્પણ, ધર્મનિષ્ઠ જીવન, નેતૃત્વ, શિસ્ત અનેક ગુણોને એક સાથે સમેટી હસતા હસતા બહુ ઓછું બોલી લોકોને સદમાર્ગે ચલાવવાનો બાપાએ પ્રયાસ કર્યો. આજે દુનિયાભરના મીડિયામાં, દુનિયાભરના અખબારોમાં, મેગેઝિનોમાં અનેક પ્રકારના વિવેચનો થતા હોય છે. કોઈક વર્લ્ડ રેકોર્ડ બાપાએ આટલા મંદિરો બનાવ્યા એનું કરતું હોય છે, કોઈક આટલા સંસ્કાર કેન્દ્રો બનાવ્યા એનું કરતું હોય છે. પણ બાપાના જીવનમાં સૌથી મોટી મારી દૃષ્ટિએ એમના પ્રયાસની સફળતા રહી તો એ રહી કરોડો લોકોના જીવનમાંથી વ્યસન મુક્તિ કરાઈ, સંસ્કારનું સિંચન કર્યું અને સનાતન ધર્મના સંસ્કારને એક લાંબુ આયુષ્ય, સદીઓ સુધી ચાલે એવું આયુષ્ય, વેગવાન ગતિ બાપાના પ્રયાસોથી મળી છે. અનેકવિધ જુદા જુદા પ્રકારના ક્ષેત્રના નિષ્ણાતો આટલા ભૌતિકતાના વાતાવરણ વચ્ચે ઉચ્ચ કોટીનું ભૌતિક જીવન જીવી શકે એવી યોગ્યતા હોવા છતાં એક વ્યક્તિત્વથી પ્રેરાઈ ફોર્મલ શિક્ષણ જોવા જઈએ તો કશું જ ફોર્મલ શિક્ષણ નોંધપાત્ર ના મેળવ્યું હોવા છતાં ડાક્ટર, આર્કિટેક્ટ, એન્જિનિયર, વૈજ્ઞાનિક આવા લોકોને સાધુ બનવાની જો પ્રેરણા કોઈ આપી શકતું હોય તો નિશ્ચિત એ આત્માની અંદર ઈશ્વરનો વાસ હોય તો જ થાય. આ દ્રઢ શ્રદ્ધા ન કેવળ બાપ્સના અનુયાયીઓમાં છે, ભારતભરના કરોડો હિન્દુઓમાં છે. આટલા બધા લોકોને સાથે રાખવા અને વિવાદ ના થવા દેવો મને લાગે છે એ અશક્ય છે. બાપાના વ્યક્તિત્વ સિવાય આવું
ક્યારેય શક્ય ના બને. મેં અનેક સંપ્રદાયો એવા જોયા છે, અનેક સંતો એવા જોયા છે જેમણે જીવનમાં ખૂબ મોટું કામ કર્યું, પરંતુ અંતે વિવાદના કારણે સંસ્થાઓ ધરાશાયી થઈ અને સમાજને પ્રેરણા ના આપી શકી. બાપ્સની અંદર શાસ્ત્રીજી મહારાજથી માંડી પ્રમુખ સ્વામી મહારાજ સુધી ક્યાંય કોઈ વિવાદ વગર અત્યાર સુધી સંસ્થા અક્ષુણ રીતે એક ગતિથી એક માર્ગ પર એક લક્ષ્યની તરફ ચાલી છે. અને બાપાએ જે રીતે બધાની સાથે રહી આ વાતાવરણ ઊભું કર્યું છે, મને પૂરી શ્રદ્ધા છે કે આ સંસ્થા આવનારા અનેક વર્ષો સુધી આ જ રીતે એક માર્ગ ઉપર સંપથી ચાલશે. એ એમના જીવનના કામ કરવાની પદ્ધતિનો સૌથી મોટો સંદેશ. Guide and a great philosopher, a great leader, a great visionary, and a great mentor to my late father, Dhirubhai Ambani. So I am here to pay my respects on behalf of my mother Kokila Ben, and of course my late father Dhirubhai, my wife Tina, my two sons Anmol and Anshul, and on behalf of the entire Ambani family. Pramukh Swamiji, I met him, I had the good fortune of seeing him on many occasions, at our home, at our hospital, in various temples, etc. And what has always struck me is his insightfulness, his ability to read a person's mind. And one advice of his that I continue to follow even today, and after the passing away of my father, was Pramukh Swamiji told me, please remain with your mother. So I am following that advice, and as people ask me where do I live, I say I live with my mother does not live with me. So that has been the most endearing advice which I practice till today. Two, I thought he was a man of great simplicity and was always direct. So I never ever found him to be evasive or anything of the sort, but I always found him to be very direct. If he did not like something, he would tell me કે આ બરાબર નથી, કે આ આમ કરવું જોઈએ, કે આ તમે કેમ બોલ્યા. We'll have to do that, and that is really fatherly affection, fatherly love, and fatherly upbringing. And I hope that the next generation of Indians and of Hindus and of our own families and our own children imbibe those values, because that is the culture, that is the history, that would be the DNA of what we all stand for. Because money will come and money will go, but what we leave behind and the legacies that we leave behind is what really matters. Everything else is immaterial. He would ask a few questions. He was a man of very few words. And then in short cryptic messages, he would make a very deep point. A point which you would remember indefinitely. I think his personality was in tune with the kind of institution that he headed. And it was the power of his own spirituality, it was the power of his inspirational personality that the Swaminarayan sect grew and grew and grew. And even beyond those who believe in it, it inspired millions of others. And I think the spirit of sacrificing your life for a larger spiritual and religious cause, which inspired thousands and thousands of Swamijis across the world to give up their comforts and become a part of this great movement. The message of correctness, the message of universal brotherhood, of love, affection, spirituality, religion, discipline. And I think he symbolized it by not only being able to inspire the very best talent in society, which he attracted. I think the instrumentality of the
Swaminarayan temples and institutions that he created have actually become cultural hubs of India's cultural personality. They go much beyond the sect, they go much beyond religion, and they become reflective of the cultural identity of this country. They are probably the best ambassadors India has world over. Played many roles, but very two important roles. One as a spiritual head of a giant organization which inspired millions and millions of people worldwide. But he also played a role of an organization which was structured, a BAPS, which in fact created miracles. He was probably the best supply chain manager. He was the best human resource manager. He was probably the finance person par excellence. He was one of the great person who could visualize things which even a best of architect cannot. And all of that rolled into one created a massive organization called BAPS. So one way, his heart, his mind was the one which inspired people. But in other ways, what was really invisible and inconceivable was something which you could create such a massive organization worldwide. I remember having gone to New Jersey when this massive structure was not even created. There's nothing lying there. Then having come back to India, once I was talking to him and he told me, "Do you know what's going to happen there?" I said, "No, I cannot even imagine." He said, "Just go there after a few months and then you'll see." And I visited that place thereafter, and what he had seen, what he had visualized was actually taking shape on the ground much after it was even nobody could even imagine. Same thing in Canada. If you go to a fantastic place in Toronto, and he has created something which now people can go there and look at how the human civilization has evolved, how great civilization like India, the great Indus civilization, how it has evolved, you can actually see being there. So I think it's a testimony to his great ability to conceive things when we are not on ground, and then making this work in such a magnificent way. So I think we are very, very fortunate to have been blessed by such a great soul who lived in the midst of us. Even he is living today, though we cannot see him physically, and he can never go away. I can feel that, I can see that, I can actually, within my heart, I can even see his touch, which is coming and telling me that don't worry, it's all there. We are all going to be working there. So very fortunate. India has been very fortunate that he was born on this soil. He could have been born anywhere else. So we are really lucky that we could call him an Indian. Though he didn't belong to only one geography, he belonged to the whole universe. But despite that, we can call him our own. He's a great fortune for all of us. આજે હકીકતમાં શું છે કે બાપાએ મને ઝીરોમાંથી હીરો બનાવ્યો. બાકી હું તો એક નાના ગામડાના ખેડૂતનો છોકરો છું અને કે એટલું બધું ભણેલોય નથી. આ તો ડિગ્રી મને ઓનરી મળી, પણ બાકી મારો અભ્યાસ કંઈ એટલો બધો છે નહીં. મેં પરણે ડિપ્લોમા કર્યું હતું અને ઇલેક્ટ્રિક બોર્ડમાં 20 વર્ષ કામ કર્યું. પણ બાપાની જે શક્તિ અમારામાં આવી એને લીધે અમે કંઈક કરી શક્યા. એટલે આજે પણ બાપાનું જે તેજ જોયું એ હિસાબે મને ચોક્કસ ખાતરી છે કે બાપા અક્ષરધામમાં રહેલા પણ અમને આશીર્વાદ આપશે. અને આપણા ગુરુને પણ હમણાં મેં કહ્યું કે આપના પણ આશીર્વાદ કાયમ રહે એવું. તમારા જીવનમાં કલ્યાણ ઈચ્છતા હો તો મનુષ્યનો અવતાર તમને મળ્યો છે, પણ બાપામાં પૂરી શ્રદ્ધા રાખશો તો તમારું કલ્યાણ નિશ્ચિત છે. સહજાનંદ સ્વામી મહારાજના આ ધરતી ઉપરના અવતરણ પછી જે પાવન પરંપરા વહી એમાં જેમના આપણે બધાએ દર્શન કર્યા છે, મને અનેક વખત એમનો લાભ મળ્યો છે. એવા પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા 13 તારીખે સાંજે બ્રહ્મલીન થયા.
મારે આટલી જ વસ્તુ કહેવી છે કે સાદગી, સરળતા અને સાધના, આ ત્રણનો એક સંગમ આ ધરતી પર વિચરણ કરતો બહુ દુર્લભ વસ્તુ છે કે માણસ ગુરુ કૃપાથી, પોતાના ભગવાનની કૃપાથી આટલી ઊંચાઈએ ગયા પછી એમની સાદગી ટકી રહે, એમની બાલવત સરળતા ટકી રહે, અને સાધનાની તો ખબર જ ન પડે મહાપુરુષની કે કઈ સાધના હશે. પણ આવો એક સંગમ મેં પૂજ્ય બાપામાં જ્યારે જ્યારે દર્શન થયા, જ્યારે જ્યારે મળવાનું થયું, મારા તરફ એમનો ખૂબ જ સ્નેહાદર, એ એમની મોટાઈ, એમનું વડપણ, એમની સાધુતા. હું એક સાધુ તરીકે પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાને મારી શ્રદ્ધાંજલિ, મારા પ્રણામ સમર્પિત કરું છું. અને પૂજ્ય મહંત સ્વામી બાપા જે આખી પાવન પ્રવાહી પરંપરાને આગળ ધપાવવા માટે બધા સંતોની સાથે, મારે કોઈ શુભકામના કે બીજું કંઈ કહેવાનું હોય જ નહીં. ભગવાન સહજાનંદ સ્વામીના આશીર્વાદ અને પૂજ્ય બાપાના આશીર્વાદ. પણ હું એટલું કહીશ કે ક્યારેક સાથે જમવાનો અવસર મળ્યો છે બાપાની સાથે, ક્યારેક કોઈ કથાના એક મંચ પર મળવાનું થયું છે. મહુવા પધારે ત્યારે હું હોઉં તો દર્શન કરવા જાઉં, અને છેક સુધી યાદ રાખે એવા એક સાધુ પુરુષની વિદાય. હું એટલું જ કહીશ કે એમણે વિદાય નથી લીધી, એ બધામાં વિલીન થયા છે. આત્મા જો ન મરતી હોય તો મહાત્મા કેમ મરી શકે? એને મરવાનો અધિકાર જ નથી. આ તો મહાપુરુષ છે, મહાત્મા. તો બાપાની વિદાય કણકણમાં વિસ્તરી ગઈ છે. અને હું તો બહુ નાનો, પણ એક સંપ્રદાયના વડા ધર્મ પુરુષ, એના નિર્વાણ ના સમયે લાખો લોકોનો આદર અને પૂજ્ય ભાવ વ્યક્ત થયો હોય એવું મારી જાણમાં નથી, મેં નથી જાણી. આ એમનું તપ, એમનું ત્યાગ, એમની સરળતાનું પ્રમાણ છે. એમાંથી આપણે ઘણું શીખી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. વિશેષ કંઈ નહીં કહેતા મારે આવવું જ હતું. મારા માટે આપે થોડીક સરળતા કરી આપી, એ આપની ઉદારતા છે. ફરી એક વખત બ્રહ્મલી પ્રમુખ સ્વામી બાપાની ચેતનાને મારા વારંવાર પ્રણામ. પૂજ્ય મહંત સ્વામી બાપા અને અન્ય સંતો, આપ સૌ સંતો, હરિભક્તો, બાપાનું આખું વૈશ્વિક પરિવાર છે, એ બધાને મારા જય સ્વામિનારાયણ, બધાને મારા જય સિયારામ. આપદામ અહપરતારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. ભર્જનમ ભવબીજાનામ મર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ. રામ રામેતિ ગર્જનમ રામ રામેતિ ગર્જનમ રામ રામેતિ ગર્જનમ. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી. મને ભગવા તે રંગ તણા ઓરતા, મારા મૃગ જળના ભાગ્યથી છોડાવ મારા સ્વામી. મારા મૃગ જળના ભાગ્યથી છોડાવ મારા સ્વામી. મને ભગવા તે રંગ તણા ઓરતા.
मने भगवा ते रंग तना और